નમસ્કાર મિત્રો. એપ્સ્ટીન ફાઇલથી આપણી સંસદ પણ જાણે કે ગભરાતી હોય એવું લાગે છે, કારણ કે એની ચર્ચા ન થાય, એમાં કોના નામ આવ્યા છે એ જાહેર ન થઈ જાય, એ કાળજી લેવા માટે કેન્દ્ર સરકાર સંસદમાં પણ એની ચર્ચા ન થાય એની ખૂબ ચિંતા કરે છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ માત્ર એટલું જ કહ્યું કે એપ્સ્ટીન ફાઇલમાં કેન્દ્રીય મંત્રી, મોદીની સરકારના કેબિનેટ મંત્રી હરદીપસિંહ પુરીનું નામ આવ્યું છે, ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું નામ આવ્યું છે અને બીજા પણ ઘણા બધાના નામ એમાં પ્રગટે છે. ત્યારે સત્તારૂઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સાંસદો, મિનિસ્ટરો રાહુલ ગાંધીને બોલવા દેતા નથી અને સંસદનું આ બજેટ સત્ર એને ખોરવવાની કોશિશ કરે છે. જે સંસદ હોવું જોઈએ, સત્ય નું ઉચ્ચારણ થાય ત્યારે એની તપાસ માટે તૈયાર રહેવું જોઈએ અને જો એ ખોટું પુરવાર થાય તો બોલનાર સભ્યે ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ, એવું લોકતંત્રની અંદર આપણે સમજીએ છીએ. પણ એ સાચું લોકતંત્ર આપણે ત્યાં ભારતમાં કેટલું છે એ છેલ્લા 11-11.5 વર્ષથી તમે અનુભવી રહ્યા છો અને તમે ડરી પણ રહ્યા છો. ગોદી મીડિયાનો એક શબ્દ પ્રયોગ કોઈન થયો છે, સરકારની કુર્નિશ બજાવવાનો. પત્રકાર ધર્મ એમ કે છે કે તમારે જે શાસક હોય, જે પણ પાર્ટીના હોય, એમની ઉપર વોચડોગ તરીકે કામ કરવાનું છે. પત્રકાર ધર્મ એમ કે છે કે તમારે સરકારની ત્રુટિઓ જે છે એ ત્રુટિઓ પ્રજાની સામે મૂકવાની છે. પણ આપણે ત્યાં તો માલામાલ થવા માટે સરકારની ચાપલુસી કરવી એ આપણી સત્તા પાર્ટી જ નહીં, એના મિત્ર પક્ષોના સાંસદો જ નહીં, એમના સાંસદો જ નહીં, પણ પત્રકારો પણ એ જ કરી રહ્યા છે. અને એટલા માટે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ જે 70ના દાયકામાં આપણે ત્યાં પ્રગટ્યું હતું, અરુણ શોરી જેવા અમારા ઇન્ડિયન એક્સપ્રેસના એડિટર ઇન ચીફ જે હતા એ એના અગ્રદૂત હતા. પરંતુ હવે આ ફરજ એ સોશિયલ મીડિયા પરની જે ચેનલો છે, પ્લેટફોર્મ્સ છે, એ જાનના જોખમે એ ધર્મ બજાવી રહી છે. એમાં ઘણા બધા પાછા લાખો રૂપિયા સરકારો તરફથી મળે એટલા માટે યોગી આદિત્યનાથ જે જાહેરાતો કરે છે એ જાહેરાતોમાં લલચાઈને એ નાણાં લેવા માટે પણ કામ કરે છે. પણ આ એપ્સ્ટીન ફાઇલના સત્યો એ જાહેર કરવાનો સંકલ્પ જો અમેરિકાના પ્રેસિડેન્ટની પાર્ટીના, એટલે કે રિપબ્લિકન પાર્ટીના એક મહિલા સાંસદ નેન્સી મેસ, સાઉથ કેરોલિનાના છે, એ જો જાહેરમાં કહેતા હોય કે ભલભલા મહારથીઓના નામ છુપાવવાની કોશિશ થઈ રહી છે અને એ કોશિશને હું સફળ નહીં થવા દઉં. મને લાગે છે કે અમેરિકામાં હજી પણ ટ્રમ્પ જેવા તાનાશાહ માનસિકતા ધરાવનાર પ્રેસિડેન્ટ હોવા છતાં ત્યાં લોકશાહી મૂલ્યોનો આદર થઈ રહ્યો છે, એ આના ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે.
ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ છે, એટલે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, પણ રિપબ્લિકન પાર્ટીના એ ઉમેદવાર છે. ડેમોક્રેટિક પાર્ટી એ સંસદમાં વિપક્ષે છે, અને છતાં ટ્રમ્પનું નામ પણ એબસ્ટેન ફાઇલમાંથી ગાયબ કરવામાં આવે તો એ નેન્સી સહિતનાને મંજૂર નથી. અને ટ્રમ્પની એપ્સ્ટીન સાથેની તસવીરો, એપ્સ્ટીનની બાળકીઓ જેમનું જાતીય શોષણ કરવામાં આવી રહ્યું હતું, એમની સાથેની તસવીરો એ પણ ત્યાં પ્રગટ થઈ છે. અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ જે છે, ટ્રમ્પનું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એપ્સ્ટીન ફાઇલ્સ એનું એક સર્ચ એન્જિન મૂકવામાં આવ્યું છે. તમને જે મન ફાવે એના નામ તમે એમાં ફીડ કરી લેજો. એમાં તમે હરદીપ પુરીનું નામ ફીડ કરજો, તમે અનિલ અંબાણીનું નામ ફીડ કરજો, તમે નરેન્દ્ર મોદીનું નામ ફીડ કરજો, તમે રાહુલ ગાંધીનું નામ ફીડ કરજો, અને કોના સંબંધો એપ્સ્ટીન સાથે આવે છે કે જે માણસ 12 વર્ષની બાળકીઓ કે 18 વર્ષથી નીચેની બાળકીઓ એમને લલચાવીને દુનિયાભરના મહારથીઓ જે કહેવાય, પ્રાઇમ મિનિસ્ટર્સ, પ્રેસિડેન્ટ્સ, રાજકુમારો, આ બધા, હું રાજકુમારીઓ કહી રહ્યો છું, તમને સમજાયું હશે, કારણ કે સમલૈંગિક સંબંધોની પણ એમાં ગુંજાઈશ રહે છે. અને વિદેશમાં, ભારત સિવાયના દેશોમાં તો રાજીનામા પડી ગયા ઘણા બધાના. એપ્સ્ટીન ફાઇલમાં નામ આવ્યું એટલે રાજીનામા પડી ગયા. પણ ભારતમાં એપ્સ્ટીન ફાઇલમાં નામ આવે છતાં હરદીપસિંહ પુરી એમની સાથેનો પત્રવ્યવહાર, મિત્રવત પત્રવ્યવહાર, અને હરદીપસિંહ પુરી એ એપ્સ્ટીનને ત્યાં જમવા જાય, એમને બ્રીફ કરવા જાય, કારણ કે પ્રાઇમ મિનિસ્ટરને એમના અધિકારીઓ જેમ બ્રીફ કરવા જાય એમ હરદીપસિંહ પુરી એ હવે તો મોદી સરકારમાં મિનિસ્ટર છે, એ પાછા એમ કે છે કે સરકારની યોજનાઓ જે છે, એ યોજનાઓ, મોદી સરકારની યોજનાઓ, એને માટે કોઈક રીડભાઈને લઈ આવવાના અહીંયા એપ્સ્ટીનના કહેવાથી, અને એને માટેની વ્યવસ્થા કરવાની બાબતમાં એ એમની સાથે સંબંધ ધરાવતા હતા. પણ ડિયર શબ્દ પ્રયોગ એમના માટે વપરાય. હું તમને બ્રીફ કરીશ, એટલે કે જાણે બોસ હોય એપ્સ્ટીન પુરીનો, એ રીતે કરે. અને છતાં નરેન્દ્ર મોદીની સરકારનો આ કેબિનેટ મંત્રી એ ઇન્ટરવ્યુ આફ્ટર ઇન્ટરવ્યુ આપ્યા કરે છે, અને એમાં વધુ ને વધુ મોદી સરકારને ફસાવે છે કે મોદીને આ એપ્સ્ટીન સાથે એની મારફત કામ કરાવવામાં શું રસ હતો. એ પ્રશ્ન તો જનતાને થાય, સ્વાભાવિક છે. કેટલાક એપ્સ્ટીન ફાઇલના કેટલાક પાનાઓ ગાયબ કરી દેવામાં આવ્યા છે. તમારા સુધી સમાચાર તો પહોંચી જ ગયા હશે. ન પહોંચ્યા હોય તો અખબારો, અમેરિકાના અખબારો જરા નજર કરી લેજો. આપણે ત્યાં પણ જે લોકો વિપક્ષે છે એ લોકો જે કહે છે એને જરા ચેક અને ક્રોસ ચેક પણ કરવું. એપ્સ્ટીન ફાઇલ ના સર્ચ એન્જિનમાં જાવું, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, અમેરિકી સરકાર, ટ્રમ્પની સરકારના એ ડિપાર્ટમેન્ટ, એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જાઓ. અમે તો એ એપ્સ્ટીન ફાઇલ જોઈએ છીએ, વાંચીએ છીએ. એપ્સ્ટીન સાથે કોના કેવા પત્ર વ્યવહાર છે એટલું જ નહીં, પણ એફબીઆઈએ એપ્સ્ટીનની જે તપાસ કરી છે અને જે વિક્ટિમ્સ છે, હજારો કુમળી બાલિકાઓ, એ વિક્ટિમ્સને કઈ રીતે એ લોકો ટ્રેપ કરે છે, એના જ્યારે હું વિક્ટિમ નંબર 1, વિક્ટિમ નંબર 2 હજારોની સંખ્યામાં છે, એ જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે મને એમ લાગ્યું કે કંઈક હું ક્રાઇમ થ્રિલર વાંચી રહ્યો છું. એપ્સ્ટીન એમને
ફસાવવા માટે, પટાવવા માટે અને કોઈ રાજનેતા, કોઈ ઉદ્યોગપતિ, કોઈ કોર્પોરેટ સેક્ટરના સીઈઓ એમની સાથે સુડાવવા માટે એ કુમળી કન્યાઓને સ્કોલરશિપ ઓફર કરે, એમની માતા પણ એમની સાથે આવે અને એ પણ મેસ્મેરાઇઝ થઈ જાય. બિચારી માતાઓને ખબર જ ના હોય કે આ એપ્સ્ટીનનો ધંધો શું છે. 2008 થી એના ધંધા અને કુલક્ષણો એ તપાસ એજન્સીઓના ધ્યાને આવ્યા જ હતા અને પછી તો જે ઘટનાક્રમ બન્યો એમાં એને જેલવાસમાં જ એને છે ને એ કહેવાય છે કે એને ફાંસી એટલે એને આત્મહત્યા કરી અથવા તો એને મોતને ઘાટ ઉતારાયો. રહસ્યમય રીતે એને આત્મહત્યા કરી એમ કહી શકાય. એને અનેક દુનિયાના અનેક એ પાછો ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદને માટે પણ કામ કરતો હતો એમ કહે છે. અમેરિકી સીઆઈએ માટે પણ કામ કરતો હતો. એ કોના માટે કામ કરતો હતો અને અમેરિકાના પ્રેસિડેન્ટ એક નહીં પ્રેસિડેન્ટ્સ એ પણ જતા હતા એપ્સ્ટીનના મહેમાન થતા હતા એના ટાપુ ઉપર અને બીજા દેશોના વડાપ્રધાનો, પ્રેસિડેન્ટ્સ, રાષ્ટ્રપતિઓ, પૂર્વ રાષ્ટ્રપતિઓ ને વર્તમાન રાષ્ટ્રપતિઓ, પૂર્વ વડાપ્રધાનો ને વર્તમાન વડાપ્રધાનો એ પણ પેલી બાળકીઓ જાતીય શોષણ કરતા હતા. અને એટલા માટે આ જે નેન્સી મેસ જે સંસદ સભ્ય છે અને 4 સંસદ સભ્યો એની જે કમિટી છે આના સંદર્ભમાં તપાસ માટેની એ સમિતિના એ મેમ્બર છે. ડેમોક્રેટિક પાર્ટીના સંસદ સભ્ય રો ખન્ના પણ એના સભ્ય છે અને આ મહિલાએ સંકલ્પ કર્યો છે કે આ જે કુમળી બાળકીઓનું જાતીય શોષણ કરતા હોય અને એ જે વિક્ટિમ્સ હજારોની સંખ્યામાં એ કુમળી બાળકીઓનું શોષણ થયું છે તો એમાં જે લોકોના નામ ગાયબ કરી દેવામાં આવી રહ્યા છે એમાંથી એકેય માણસનું નામ ગાયબ ન થાય એવું હું જોઈશ. એને માટે એક સરસ મજાનો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે કે redacted by the Justice Department. જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પોતે આ ટ્રમ્પભાઈ છે ને બીજા દેશોના નેતાઓને, શાસકોને બ્લેકમેલ કઈ રીતે કરે છે એ આમાં આપણને સમજાય છે. આપણા કેટલાક અતિથિઓએ આ વાત કરી હતી કે દુનિયાભરના નેતાઓને ટ્રમ્પ આ એબ્સેન્ટ ફાઇલથી બ્લેકમેલ કરે છે અને એમાં છે ને નામો ઉપરથી એ નામો ઉપર કાળો પટ્ટો લગાવી દેવામાં આવે છે કે એબ્સ્ટેન સાથેનો એમનો ઈમેલ વ્યવહાર. પણ ધારો કે અનિલ અંબાણી, ધીરુભાઈના પુત્ર અનિલ અંબાણી એ એમને માટે એબ્સ્ટેન કેવી કન્યાની વ્યવસ્થા કરે છે એ પણ એમાં વર્ણન છે. એ એમના માટે છે કે બીજા કોઈને માટે છે વ્યવસ્થા એ પાછું સ્પષ્ટ થતું નથી. પણ આ નેન્સી કહે છે કે હું તમામ નામો ખુલ્લા પાડવાની છું કારણ કે આવી વ્યક્તિઓ પાસે જો બાળકીઓ રમતી હોય તો પણ એમની નજર કેટલી સેક્સ ભૂખાવડી હશે, વિકૃત હશે કે મારા 2 બાળકો છે એટલે મને પોતાને પણ એમ અનુભવાય છે. એટલા માટે મેં નક્કી કર્યું છે કે આ હજારો જે વિક્ટિમ્સ છે હું એમને માટે લડીશ અને કોઈ નામ છૂટશે નહીં એમ. પછી એ એના રાષ્ટ્રપતિનું નામ હોય તો પણ, એની પાર્ટીના લીડર એવા ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ. ડોનાલ્ડ ટ્રમ્પનું નામ હવે જગ જાહેર થઈ ગયું છે એમાં
અને ડોનાલ્ડ ટ્રમ્પ એમાંથી છટકવા માટેની પણ પેલી કરે છે. પણ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનનું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ બીજા કેટલાક નામો ઉપર કાળો કૂચડો લગાવીને પેલા ઈમેલ ઉપર એ છે ને કેટલાક નામો ગાયબ કરે છે. નેન્સી કહે છે કે કોઈનું નામ ગાયબ નહીં થવા દઉં. મારી પાસે નેન્સીના ઇન્ટરવ્યુઝ પણ છે અને નેન્સી એનો આ સંકલ્પ જે છે, પાછું એવું નથી કે અમેરિકાના લોકો નથી, અમેરિકાના વાણિજ્ય સચિવ એટલે કે મંત્રી, મિનિસ્ટર હોવર્ડ લુટનિક એ પણ એપ્સ્ટેઇનના મિત્ર છે અને એપ્સ્ટેઇનને ત્યાં સમય ગાળતા હતા. બિલ ગેટ્સ, તમને ખ્યાલ હશે, આપણા એક સાસવી કભી બહુ થી કે બહુ ભી કભી સાસ, જે કઈ પેલી સિરિયલ, એમાંથી મિનિસ્ટર થયેલા બેન, એમના માટે બિલ ગેટ્સ ખાસ આવે. એ બિલ ગેટ્સનું નામ પણ આ એપ્સ્ટીન ફાઇલોમાં છે, જગ જાહેર થઈ ગયું છે. અને અમેરિકાના પ્રેસિડેન્ટ રહેલા ફર્સ્ટ કપલ એનો પણ એમાં સમાવેશ થયો છે, જેને સંસદે સુનાવણી માટે બોલાવ્યા છે, અન્યથા એમની સામે ક્રિમિનલ એક્શન થઈ શકે. કોના કોના નામ ગાયબ કરવામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને રસ છે? ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આખી દુનિયાને ઝુકાવવાની કોશિશ કરે છે અને એટલા માટે કોણ કોણ એપ્સ્ટીન સાથે સંબંધો, કેવા કેવા સંબંધો ધરાવતું હતું, એની વાત એ નેન્સી આવતા દિવસોમાં પણ જાહેર કરશે. નેન્સી 48 વર્ષના છે અને સાઇટેડલ મિલિટરી કોલેજ ઓફ સાઉથ કેરોલિના એમાંથી 1999માં એ સ્નાતક થયેલા છે અને ફાયરબ્રાન્ડ મહિલા છે. એમના વિશે તમારે જો જાણવું હોય તો અમે જે વાત કરી રહ્યા છીએ એ એમના ટ્વિટર અકાઉન્ટ ઉપર તમે જશો. અમે થંબનેલમાં 2 તસવીરો મૂકી છે. એક તસવીર છે એપ્સ્ટેઇન એની ગર્લફ્રેન્ડ મેક્સવેલ સાથે છે અને એ અત્યારે જેલમાં છે. એપ્સ્ટેઇન તો એને તો કહે છે કે આત્મહત્યા કરી છે અથવા તો એનું મર્ડર થઈ ગયું છે, જે કંઈ હોય, જેલમાં. પણ મેક્સવેલ છે એ 20 વર્ષની સજા ભોગવી રહ્યા છે, અત્યારે જેલમાં છે. અને બીજી તસવીર જે છે એમાં નેન્સી ની તસવીર છે અને નેન્સીની તસવીરની પાછળ, સળિયા પાછળ એપ્સ્ટીન હોય એવું દેખાય છે. આ એની પોતાના ટ્વિટર અકાઉન્ટ ઉપર જે તસવીરો મુકાઈ છે અથવા ચિત્રો મુકાયા છે એ છે. અને એક તસવીર આપણે હરદીપસિંહ પુરીની મૂકી છે, કારણ કે હરદીપસિંહ પુરી એ જેમ જેમ વધુ ખુલાસા કરે છે એમ નરેન્દ્ર મોદીને વધારે ને વધારે ફસાવતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. કારણ એવું છે કે એ નરેન્દ્ર મોદીની સરકાર માટે કામ કરી રહ્યા હતા એવું એ નિવૃત્ત થયા પછી પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને એ કામ કરી રહ્યા છે. પછી તો એ રાજ્યસભે ગયા, મિનિસ્ટર પણ થયા, મોદીની સરકારમાં મિનિસ્ટર છે. મેં ગઈકાલે તમને કહ્યું હતું કે એમજે અકબર, પત્રકાર શિરોમણી, એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને પહેલા કોંગ્રેસના સાંસદ પણ રહ્યા, ભાજપના સાંસદ થયા અને મોદી સરકારમાં મિનિસ્ટર પણ હતા. પણ મી ટુમાં એ ફસાયા અને એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. પણ હરદીપસિંહ પુરીનું આપણે આજે વિડીયો અત્યારે રેકોર્ડ કરીએ છીએ ત્યાં સુધી એમનું રાજીનામું લેવાયું હોય એવું લાગતું નથી. પ્રશ્ન બીજો પણ એક ઉઠે છે કે આના સંદર્ભમાં મોદી
અમિત શાહ કે પછી ભારતીય જનતા પાર્ટીના બીજા મિનિસ્ટર્સ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમણે કેમ ચૂપકીદી સેવી છે એ પણ એક મોટો પ્રશ્ન છે. આવતા દિવસોમાં નિર્ક્ષીર થશે એવી આપણે અપેક્ષા કરીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.